તો અત્યારે વિશાખાબેનનું ઇન્ટરવ્યુ છે, કારણ કે તમને બધાને ખબર છે અત્યારે યુટ્યુબ અને આજે ગગનભાઈ સાથે પણ મુલાકાત કરવાની છે, તો બન્યા રહેજો. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો. હું પણ મજામાં છું. તો આજના નવા વ્લોગમાં, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમારા ઘરેથી હું મારા મમ્મીના ઘરે આવીશું થોડા ફરમાઈશના વિડીયો બનાવવા માટે. તો મેં એક નવી આઈડી બનાવી છે, વિશુ ઓફિશિયલ GJ4. એ મારા ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમને મળી જશે. તેમને સબસ્ક્રાઈબ નહીં હો, હું કહે ફોલો તેમને જઈને ફોલો કરજો. અને જે કોઈને બર્થડેના, લગ્નના કે વિડીયો બનાવવાના હોય તેમાં મેસેજ કરજો, હું તમને બનાવી આપીશ. અને મારી ફેક આઈડી પણ કેટલી બધી છે, તો તમે ધ્યાન રાખજો, મારી આઈડીને ફોલો કરજો. મિત્રો, આપણે રીલ્સ ને ફરમાઈશના વિડીયો બનાવીને ઘરે આવ્યા છે અને અત્યારે આપણે જવાનું છે ઇન્ટરવ્યૂ દેવા. અશ્વિનભાઈ અમારું ઇન્ટરવ્યૂ લેવાના છે, તો આપણે જવાનું છે મઢુલી રેકોર્ડિંગ સ્ટુડિયો. અશ્વિનભાઈની ચેનલનું નામ છે હું અતરંગી મેન. એમાં અમારું ઇન્ટરવ્યૂ આવશે, જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે જાવી મઢુલી રેકોર્ડિંગ સ્ટુડિયો. આપણે પહોંચી ગયા છે મઢુલી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ દેવા માટે. કેમ છો બધા? મજામાં? તો અત્યારે વિશાખાબેનનું ઇન્ટરવ્યુ છે, કારણ કે તમને બધાને ખબર છે અત્યારે યુટ્યુબની અંદર ધબાધબી હાલે છે, બધા વિડીયો ચકાસ બનાવે છે. તો વિશાખાબેનનું આજે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ છે. બ્લોગની અંદર તમને બધી માહિતી મળી જતી હશે, પણ એના કરતાં થોડી એક્સ્ટ્રા માહિતી, થોડી અલગ માહિતી જે છે એ આપણને આ વિડીયોની અંદર મળવાની છે. અને આજે ગગનભાઈ સાથે પણ મુલાકાત કરવાની છે, તો બન્યા રહેજો. મને તો મારા વિડીયો જોઈને બરાબર છે. હવે તમે કોઈ દિવસ શૂટિંગની લાઈનમાં ગયા નહોતા, સૌથી પહેલી વાર તમને સોંગની ઓફર થાય છે કે કાલે તમારે સોંગના શૂટિંગમાં આવવાનું છે, કેવું લાગતું હતું? આમ ઘબરાટ થાય કે કેમ થશે, કોની હારે કરવાનું હશે, કેવા લોકો હશે, થશે કે નહીં થશે, એવા બધા પ્રશ્નો મનમાં હોય. બરાબર છે. અને તમે ગયા, થઈ ગયું, કેવો સેટનું વાતાવરણ કેવું? કારણ કે અત્યારે જે ઓડિયન્સ આપણો વિડીયો જોયો છે બધી એક્ટિંગ ફિલ્ડ સાથે અથવા તો આ ફિલ્ડ સાથે કનેક્ટેડ નથી હોતી, બરાબર? આ ફિલ્ડથી ઘણા લોકો અજાણ્યા છે ને. બરાબર છે. તમારું તે સોંગ તમે ગાશો ગાવાનું. હે રંગ રંગીલી છેલ છબીલી મુખડું જો મલકાવતી, યાદ જો રાધા આવતી મને, નેણલે નીંદર ના આવતી, મારા નેણલે નીંદર ના આવતી, રાધા તારી વાલ ભરેલી વાતડિયું સાંભળે શામને. બરાબર છે. અને આ સોંગ ની અંદર તમે એક્ટિંગ કરેલી, અને ત્યારથી લઈ અને કાનુડો જે છે એ માર્કેટની અંદર બધાની નજરમાં આવે છે. અમે આ શો ની અંદર બધા વ્યક્તિઓ બરોબર, ત્યાં ટીવી બહુ મસ્ત લાગે છે. મારું નામ શું છે? મુન્નીભાઈ. એટલે એ તમને બીજા નામે ન મળ્યા, કાંઈ વાંધો નહીં. આપણે આજે મજા કરી, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી. તમે આવ્યા ફાઇનલી મારું ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું છે ને અત્યારે ગગનભાઈ જેઠવાનું ઇન્ટરવ્યુ શરૂ થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી મેનની અંદર વિશાખાબેનનું ઇન્ટરવ્યુ આવી ગયું છે અને ઘણી વાતો એવી જાણવા મળશે જે તમને બ્લોગમાં હજી મળી નથી. તો ફટાફટ જાઓ અને વિડીયો જુઓ. અને હા, હજી બીજું ઇન્ટરવ્યુ શરૂ છે જેને તમે સાંભળ્યા હશે, તમારા મમ્મી પપ્પાએ સાંભળ્યા હશે, લગભગ તમારા દાદા દાદી પણ એમના ગરબા અને ગીતો સાંભળીને ખૂબ આનંદ મેળવ્યો છે. વાત કરું છું ગગનભાઈ જેઠવાની. કેમ છો? મજામાં ગગનભાઈ? મજામાં. ઓકે. આ લોકો આવી ગયા છે અમારા સ્ટુડિયોમાં કીધા વગર. હું તો ગાડી રિપેર કરાવવા ગયો છું. સાહેબનો ફોન આવ્યો કે અમે તમારા સ્ટુડિયો તો અહીંયા કોઈ નથી. હું તો અજયભાઈ દ્વારકા ગયા છે ને હું ગાડી રિપેર કરાવું છું. અને એ બધા કબજો કરીને બેઠા છે. બે ભાઈ બહાર છે ને અમે સ્ટુડિયોમાં કબજો કરીને બેઠા છીએ. તમારે અહીંયા કબજો ન થાય, ધ્યાન રાખજો. કબજો ન થાય મઢુલીની અંદર. બાપાની મઢુલી રેડિયો સ્ટુડિયો હોય તો ગમે આવી શકે. બાપાની મઢુલી છે. બાપાની મઢુલી નામ જ એટલે રાખ્યું. ગમે આવી શકે, ગમે ત્યારે. અમે ન હોય તો ચા પાણી આવી જાય. ચા પાણી પીધા, મજા કરી. આ છોકરો છે ફ્યુચર નો બહુ મોટો કલાકાર છે, શૈલેષભાઈ નો સુપુત્ર દેવો.
બાકી મજા કરો. તમ તારે કેવા વ્લોગ જોવા છે એ કોમેન્ટ કરજો, એટલે આ લોકો બનાવ્યા કરે મજા કરો. એક ગીત સંભળાવો શરૂઆતમાં જ ગીત સંભળાવો. શરૂઆતમાં, કારણ કે લોકો તમારા અવાજ ઉપર ફિદા થયેલા છે, લોકો તમારા અવાજને ચાહે છે. તો એક ગીત દર્શકોને સંભળાવો જેથી કરીને તમને અવાજની પરખ થાય. હમણાં એક સારું સરસ મજાનું મારું એક સોંગ ચાલી ગયું, હા. વીર માંગડા વાળાનું. હા એમાં પણ આપણે એક કડી સંભળાવું. હા મામા મારી પદ્માને કેજો એ હજા કરીને જો હાર વાહ. અધૂરી રે મારી પ્રીતડી રે એ માણારાજ. મામા મુને જોશે નહીં વાહ. તો રોશે આહુધાર. ઝરૂખે જોશે મારી વાટડી રે એ માણારાજ. વાહ ગગનભાઈ. આ અમારા પોતા સ્ટુડિયો ગીતાંજલિમાં જ બનાવેલું હતું. હા, હા. અને ઘણી કાળિયા ભીલની ઘણી કેસેટો બનાવી. હા. એમાંથી આ તમે કીધું એટલે એક ગીત આપની સમક્ષ એક કડી રજૂ કરું. હા. અરે કોટડામાં કાળિયા ભીલની, કોટડામાં કાળિયા ભીલની કીધી માં રખવાળી દોડી દરિયા કાંઠે આવી. અરે મારા કાળિયા રોતો છાનો રે. કોટડામાં કાળિયા ભીલની, કોટડામાં કાળિયા ભીલની કીધી માં રખવાળી દોડી દરિયા કાંઠે આવી. હે અરે મારા કાળિયા રોતો છાનો રે. હે અરે મારા કાળિયા રોતો છાનો રે. વાહ. અરે ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે. ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે. અરે ઘોડે ચડીને રમવા જાવું. અરે ઘોડે ચડીને રમવા જાવું. ઘોડલિયો મંગવાય દે માં, ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે. અરે ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે. નાના બાળ રામાપીર જે છે એનું ગીત છે. એ કરું રે હે વાણિયાણ તમારા બેડલિયાના જોને મૂળ તમારા બેડલિયાના મૂળ. એજ કરું રે હે ગોરા દે તારા બેડલિયાના જોને મૂળ તમારા બેડલિયાના મૂળ. કેવું લાગ્યું ઇન્ટરવ્યુ? મજા આવી. કેટલી મજા આવી? તો કેમ અત્યારે થાકી ગયા હોય એવું લાગે છે? રેડીમેડ સીવી તેનો લોટ અત્યારે પૂરો કર્યો ને એટલે બરોબર છે. અહીંયા બેઠા બેઠા કેટલો ટાઈમ કાઢ્યો? કલાક, 2 કલાક. 2 કલાક છે. અત્યારે ઇન્ટરવ્યુનું શૂટિંગ હતું. 2 કલાકથી બેન બેઠા છે, કેમ કે અમારે ગગનભાઈનું ઇન્ટરવ્યુ શરૂ હતું. હવે બેઠી બેઠી કંટાળી ગયા છે, તમે જુઓ. અને ગગનભાઈ અને શૈલેષભાઈ બેઠા છે, જે સ્ટુડિયોના માલિક છે. ગગનભાઈનું ઇન્ટરવ્યુ પૂરું કર્યું અને ખૂબ મજા આવી. ઇન્ટરવ્યુ જોવા માટે અતરંગી મેન યુટ્યુબ ચેનલ જે છે એ સર્ચ કરજો, જેમાં વિશાખાબેનના ઇન્ટરવ્યુ પણ તમને જોવા મળશે, ગગનભાઈનું ઇન્ટરવ્યુ જોવા મળશે. આ સિવાય ભાવનગરના જેટલા કલાકારો તમે જાણો છો, આ દરેકે દરેક કલાકાર સાથે મળતા રહેશું. અને કયા કલાકાર વિશે જાણવા માંગો છો નીચે કોમેન્ટની અંદર કહેજો, એટલે મને વિશાખાબેન કે એ વ્યક્તિ સાથે આપણે મુલાકાત કરશું. હું કેવું રાહુલભાઈ? રાહુલભાઈનું માર્કેટ હવે પૂરું થઈ ગયું છે, ભૂખ લાગી હોય એવું લાગે છે. કંઈ વાંધો નહીં. વિશાખાબેન તમારે જય માતાજી. અને મઢુલીની અંદર ચા આવી ગઈ છે, તમે જુઓ. અમારે અહીંયા કામ થાય ન થાય 2 નંબરની વસ્તુ, ચા પાણી ને નાસ્તો છે એ શૈલેષભાઈના ઘરેથી 24 કલાક શરૂ હોય, ગમે ત્યારે આવી. અત્યારે સમય થયો છે રાતના 10 વાગ્યા છે. રાતના 10 વાગ્યે પણ અમને ચા પાણી મળી રહે છે. તો આવો પ્રેમ તમે પણ આવતા રહેજો. થેન્ક યુ. તો મિત્ર, આપણે મધુલી સ્ટુડિયોથી ઘરે વયા સવી ને ભૂખ લાગી હતી, તો રસ્તામાંથી આપણે પાવભાજી ને પુલાવ લેતા આવ્યા સવી અને ખાઈ પણ લીધું છે, 2 ડાબી પણ લીધું. અને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો ને કેવો નહીં તે કોમેન્ટમાં કહેજો.
અને જે આપણું આજનું ઇન્ટરવ્યૂ હતું તે અતરંગી મેન એ ચેનલ ઉપર આવશે, તો જોવાનું ભૂલતા નહીં ને એ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને એને લાઇક શેર કરજો, તો અમને ન ભૂલી જતા અમને પણ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જે અમારી ચેનલમાં નવા હોય એ પણ સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય ને ગુડ નાઇટ.